હેલો મિત્રો, કેમ છો? મજામાં? આ છે અમારા જસલપુર ગામનું તળાવ, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. જસલપુર ગામનું તળાવ તમે જોઈ રહ્યા છો. લાઈવ તળાવ છે, જોઈ રહ્યા છો તમે. આ છે બેલીપત્રનું વૃક્ષ, બહુ સારું વૃક્ષ છે. તમે અહીંયા રોકડિયા હનુમાન મંદિરે આવો તો તમને આ તળાવ જોવા મળશે. અને લાઈવ તળાવ તમારે જોવું હોય તો પણ તમે જોઈ શકો છો. આઈ લવ યુ માય પોન્ડ. મને આ તળાવ બહુ જ ગમે છે. અત્યારે વરસાદ પડ્યો નથી અહીંયા, માટે કરીને અહીંયા તળાવ બરાબર ભરાયું નથી, નહીંતર આખું ભરાઈ જાય છે. તો એ પાણી તમે જોઈ શકો છો. હું લાઈવ બતાવું. અહીંયાથી લાઈવ જોઈ શકાય છે. તળાવના લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો. તળાવનું લાઈવ લોકેશન જોઈ શકો છો આપ. સામે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં પણ તમે જઈ શકો છો. આ છે બહેનો માટેનું શૌચાલય, બહુ સરસ છે. તમે જોઈ રહ્યા છો રોકડિયા હનુમાન દાદાનું મંદિર. હું તમને લાઈવ દર્શન કરાવું 2 મિનિટ. ફક્ત 5 મિનિટ આપો મને. આ બધું તમે જોઈ રહ્યા છો. અહીંયા બેસવાના બાકડા પણ છે, બહુ સરસ છે બાકડા બેસવા માટેના. અહીંયા લોકો આવે ત્યારે બેસે છે, ભાઈ ભક્તો આવે ત્યારે બેસે છે. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો નાના બાળકો માટે બગીચો છે, ગાર્ડન. ત્યાં લોકો રમવા આવે છે, નાના બાળકો રમવા આવે છે શનિવારે રવિવારે. આ છે પાણીની પરબ, જેમાં ઠંડુ પાણી પણ આવે છે અને હાથ ધોવા માટેનું પાણી પણ આવે છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દર્શન એ રોકડિયા હનુમાન દાદા તેમજ શ્રી કારોડિયા હનુમાન દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો. હું તમને કરાવું દર્શન. આપ કરી રહ્યા છો રાધા કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો. આપ ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. આ છે કંઠનાદ કરવાનો ઘંટ. આ છે જસલપુર ગામનું તેમજ ચાણસ્મા ગામનું આસ્થાના પ્રતીક એવા શ્રી રોકડિયા હનુમાન દાદા. તમે લાઈવ દર્શન કરી શકો છો. આજના લાઈવ દર્શન કરી શકો છો.